મિત્રો, આજનો દિવસ એટલે શીતળા સાતમનો દિવસ અને આવો આપણે જે શીતળા સાતમની વાર્તા જે પુસ્તકોમાં લખેલી હોય એ પ્રમાણે આજે વિડીયોના માધ્યમથી સાંભળીએ. એક ગામમાં એક દેરાણી જેઠાણી અને તેના સાસુ બધા સાથે રહેતા હતા. બંને વહુના ઘરે દેવના દીધેલા સરસ મજાના બંનેના દીકરા હતા. પરંતુ એક વહુ છે એ ખૂબ ઈર્ષ્યાળુ હતી અને બીજી વહુ છે એ ભોળી અને પ્રેમાળ હતી. આવું આ વાર્તાની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે અને વાર્તા પણ આ પુસ્તકની અંદર લખેલી છે. તો એ પ્રમાણે આપણે જે વિડીયોના માધ્યમથી કરીએ. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે સાસુએ એની જે નાની વહુ છે એને રાંધવા બેસાડી. એટલે કે નાની વહુ મધરાત સુધી રાંધતી રહે અને એટલામાં ઘોડિયામાં સૂતેલો એમનો દીકરો જે બાળક છે એ રડવા માંડ્યું. આથી બધું કામ પડતું મૂકી અને વહુ છે તે છોકરાને લઈ અને આડે પડખે થાકના લીધે જોતામાં ઊંઘ આવી ગઈ. અને એમનો જે રસોઈ બનાવતા હતા, પહેલાના જમાનામાં જે ચૂલા હતા, એ ચૂલો એ છે એ સળગતો રહ્યો. મધરાત પછી શીતળા સાતમમાં કહેવાય છે કે શીતળામાં ફરવા નીકળ્યા. આ વાર્તાના મુજબ કહેવાય છે કે તેઓ ફરવા નીકળ્યા હતા અને એ જે છે તે આ દીકરા વહુ છે એમના ઘરે આવીને પહોંચ્યા અને કહેવાય કે ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું, શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ લાગવા મળી. એટલે કે શરીર છે એ બળવા મળ્યું અને આખા શરીરે દાઝી ગયા. અને આથી તેમણે એમની જે વહુએ ચૂલો ચળકતો મૂક્યો હતો ને એમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું છે એવું તારું પણ પેટ બળશે. સવારે ઉઠીને વહુએ જોયું તો એ ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો છે એ મૃતદેહમાં એટલે કે મૃતાન દશામાં ત્યાં પડ્યો હતો અને એનું આખું શરીર છે એ દાઝી ગયું હતું. એટલે આ જે વહુ છે એ ખૂબ રડવા લાગી અને એને ખ્યાલ આવી ગયો કે જરૂરથી શીતળા માતાએ શાપ આપ્યો છે. તો તે રડતી રડતી એમના સાસુ પાસે ગઈ અને એમની સાસુ જે છે એમણે વાત કરી કે આજે મારાથી ભૂલથી આ ચૂલો રહી ગયો હતો અને હું ઠારતા ભૂલી ગઈ હતી. પહેલાના જમાનામાં આપણે ચૂલે રસોઈ બનાવતા તો રાત્રે ઠારી નાખતા હતા. ઠારતા રહી ગયો હતો અને જેના કારણે મારે આવું થયું છે. એટલે રડતા રડતા સાસુ પાસે બધી વાત કરીને સાસુમાં એમને સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ અને પ્રાર્થના કરે અને આ બધું જ સારું થઈ જશે એવું આપણે માતાજીને પ્રાર્થના કરીએ. એટલે બાળકને નાનકડા એવા કરંડલાની અંદર કે ટોપલાની અંદર નાખી અને વહુ તો ત્યાંથી નીકળી પડી અને રસ્તામાં બે તલાવડી જોઈ. તેણે તલાવડીમાં એ છલોછલ પાણીથી ભરેલી હતી પણ એનું કોઈ પાણી ન પીતું હતું અને જે આ સરોવર છે તલાવડી છે એનું કોઈ પાણી પીવે ને એ મૃત્યુ પામી જતા હતા. એટલે એમણે આ બધું જોયું અને તલાવડી પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે? ત્યારે આ વહુ છે એમને કીધું કે હું શીતળામાં પાસે મને જેમને શાપ આપ્યો છે એ શાપના નિવારણ માટે હું શીતળામાં પાસે જાઉં છું અત્યારે. તો તલાવડીએ કહ્યું કે બેન, તો અમે એવા કેવા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીવે અથવા તો અમારા સરોવરમાં આવી અને કોઈ પણ વ્યક્તિ પાણી પીવે ને તો એ જે પાણી પીવે છે ને એ મૃત્યુ પામી જાય છે. એટલે અમને પણ કોઈ શાપ આપ્યો છે અથવા તો અમારા શાપનું નિવારણ શું છે એ તમે તમારા નિવારણની સાથે સાથે અમને પણ અમારા નિવારણને પણ પૂછતા આવજો. અને ત્યાંથી એ નાની વહુ છે એ ધીમે ધીમે આગળ જાય છે અને રસ્તામાં એમને બે આંખલા મળે છે અને એ તેમના બંને આંખલા છે એમની ડોકમાં એક ઘંટીના પડ લટકતા હતા અને એ બંને લડતા હતા. આ વહુએ જોયું કે બંને આંખલાને લડતા જોયા અને આંખલાએ પણ બેનને જોઈ એટલે પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે? એટલે આ દીકરાની જે વહુ છે એમણે કહ્યું કે મારે આવી રીતે થયું છે અને મારું જે શાપ મને મળ્યો છે ને એનું નિવારણ માટે હું શીતળા માના પાસે જાઉં છું એમ. એટલે આંખલાઓએ કહ્યું કે બેન તારાથી આ પાપ થયું તો અમે પણ એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે કાયમ ને કાયમ લડતા જ રહીએ છીએ. તો અમને પણ કોઈ શાપ આપેલો છે તો અમારા પણ આ શાપનું નિવારણ છે એ તું પૂછતી આવજે. આવી રીતે બંને આંખલાઓએ પણ પોતાની વાત કરી એટલે ત્યારબાદ એની વાત પણ પૂરી થઈ અને ધીમે ધીમે ફરી પાછી આ વહુ છે તે આગળ વધતી જાય છે. થોડે દૂર તે ગઈ અને એમણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા હતા. બોરડી નીચે બેઠા હતા અને વાળને ખંજવાળતા હતા. એટલે આ બેન છે આ જે દીકરાની વહુ છે એમને ત્યાં જોયું અને ડોશીમાં પણ એમને જોઈ ગયા. એટલે ડોશીમાં બોલ્યા કે બેન મારા માથામાં ખંજવાળ બહુ આવે છે, જરા જોઈ આપને. એને જોઈ અને એવું કીધું કે આ ખંજવાળ આવે છે તો તું મારા માથાને જરા જોઈ આપતો. એટલે એ વહુએ તો એમનાથી એ ખૂબ પ્રેમાળ હતી એટલે એમને ઉતાવળ હતી છતાં પણ પોતાના છોકરાના જે કરંડિયો
કરંડિયામાં હતો મૃતદેહ, એને પણ ત્યાં ડોશીમાના ખોળામાં મૂકી દીધો અને જોયું તો એમના વાળની અંદર ખૂબ બધા જૂ, જે પહેલાના સમયમાં હતું લીખ અને ટોલો કહેતા હતા, એ જોઈ ગયો. એટલે એ વીણવા બેસી ગઈ અને થોડી જ વાર થઈ ત્યાં એ ડોશીમા છે એમના માથામાંથી ખંજવાળ મટી ગઈ. એટલે એમણે એ ડોશીમા એ વહુને આશીર્વાદ આપ્યા, કારણ કે જે ખંજવાળ મટી ગઈ એટલે એમને શાંતિ થઈ ગઈ. એટલે એમણે કીધું કે ભાઈ જેવી મને જેવી શાંતિ થઈ છે ને એવી તારા જીવનમાં પણ શાંતિ થાય. અને આટલું જ બોલતાની સાથે એ ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં જે પેલી વહુનો દીકરો હતો ને, એ દીકરો જે મૃતદેહમાં હતો એ સજીવન થઈ ગયો, ઉઠ્યો અને સીધો તે રમતો થઈ ગયો. એટલે આ દીકરાની વહુ છે એ બહુ આશ્ચર્ય પામી ગઈ. એ જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નથી પણ આ શીતળા માતા જ છે અને આ માતાજી કે હું જેમને શોધતી હતી એ મને અત્યારે મળી ગયા છે. એટલે આથી તે એમના પગમાં પડી ગઈ અને ત્યારબાદ એ વહુએ ત્યાર પછી કીધું કે માતાજી, હું જ્યારે રસ્તામાં આવતી હતી ત્યારે મને તલાવડી મળી, તો એમનું કોઈ પાણી નથી પીતું, તો એમના શાપનું પણ નિવારણ માટે મને કંઈક વાત કરો. ત્યારે શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ એક શોક્યો હતી કે રોજ રોજ એક ઝઘડિયા કરતી હતી, એક ઝઘડાખોર હતી, કોઈને કંઈ આપે નહીં અને પાણી નાખીને આ બધું છે એવું કોઈનું બાળી નાખે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો છે એ નાશ થઈ જશે. અને પછી વહુએ પરિવાર કીધું કે તો એને આગળ મને 2 આંખલાઓ મળ્યા હતા અને એ બંને આંખલાઓ છે એ પણ ઝઘડતા હતા, તો એમના પણ શાપનું નિવારણ શું છે? અને ત્યારે શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતી અને તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા કે ખાંડવા દેતી નહીં, એટલે કે જે કંઈ કામ હોય એ કરવા નથી દેતી. અને આથી આ જન્મમાં બંને એ આંખલા બન્યા અને એમના જે ગળામાં છે ને ઘંટીના પડ વીંટવા છે, એટલે કે એની પાસે ઘંટી હતી તો કોઈને દળવા નથી દેતી, એટલે એનો જે ભાર છે એ ઉપાડી અને એ બંને અત્યારે ઝઘડે છે. તો તું આ ઘંટીના પડ છે એ છોડી નાખજે, ગળેથી છોડી નાખજે, એટલે એમના પાપનો નાશ થઈ જશે. નાની વહુ તો ખૂબ ખુશ થઈ ગઈ, શીતળામાના આશીર્વાદ લઈ અને છોકરાને લઈ અને ફરી પાછી રસ્તામાં તેને પેલા આંખલા મળ્યા તો એ પ્રમાણે એમણે એ આંખલાઓના ડોકેથી ઘંટીના પડ છે એને છોડી નાખ્યા. એટલે તરત જ એ બંને છે એ લડતા લડતા બંધ થઈ ગયા. ત્યાંથી થોડી આગળ ગઈ એટલે ચાલતા ચાલતા એક તલાવડી આવી અને તલાવડી પાસે તેના શાપનું નિવારણ માટે એમણે એક પાણીનો ખોબો ભર્યો, ખોબો ભરી અને એ પાણી પીધું અને એ પાણી પીવાથી એ પણ પવિત્ર થઈ ગયું અને એની પણ તરસ છીપાઈ ગઈ અને પણ લોકોને પણ પાણી પીવા માટે ઉપયોગી બનતા ગયા. અને ઘરે આવી અને તેમણે એમના સાસુમાને આ બધી જ વાત કરી. હવે બન્યું કે એવું કે એમની જે સાસુમાની જે બીજી વહુ હતી કે એમની જેઠાણી હતી એને આ વાત ઉપરથી ઈર્ષ્યા થઈ કે આમણે આવું બધું કર્યું છે તો હું પણ કરું છું. એટલે બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણી થઈ હું પણ દેરાણીની જેમ આવું કરું, આથી મને શીતળા માતા દર્શન આપે. એટલે એમણે પણ જાણી જોઈ અને રાત્રે ચૂલો છે એ સળગતો રાખી દીધો. જ્યારે પેલી નાની બહુ છે એમનાથી ભૂલથી રહી ગયો હતો, પણ આણે જાણી જોઈ અને ચૂલાને સળગતો રાખી દીધો અને મધરાત થતા ફરી પાછા નિત્યક્રમની જેમ શીતળામાં ચૂલામાં આટો મારવા આવ્યા અને એમના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટ્યા અને એમનું શરીર દાજી ગયું અને એમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું જ આમનું શરીર બળશે. એટલે કે જેવો એમના જે નાની બાઈ છે દેરાણી એમને જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપ અમને આપ્યો. સવારે ઉઠી અને જોયું તો જે પેલી નાની બાઈ છે એમને જે ઘટના હતી એ જ પ્રમાણે અમને પણ એમનો દીકરો છે એ ઘોડિયામાં મૃત્યુ પામ્યો હતો. અને આ બનાવમાં દુઃખી થઈ જવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને એ પણ દેરાણી જેમ છોકરાને ટોપલામાં લઈ અને ચાલીને નીકળી ગઈ, કારણ કે એમણે આ જાતેથી એને પોતાની ઈચ્છાથી કરેલું હતું, જ્યારે પેલું છે એ ભૂલથી થયેલું હતું. એટલે વાર્તાનો સાર છે આપણે છેલ્લે લઈશું, પણ કહેવાનો મતલબ કે જાણી જોઈને કામ કર્યું હતું એટલે ખુશ થઈ ગઈ હતી એમ, કારણ કે એને જે કરવું હતું એ થયું. અને જ્યારે દેરાણીની ઘટનામાં એવું હતું કે એમનાથી ભૂલથી થઈ ગયું હતું અને એ નીકળી પડીને રસ્તામાં એમને તલાવડીએ પૂછ્યું બેન ક્યાં જાય છે? એટલે પેલીએ એમને એ જે છે જેઠાણીએ એમણે મોં મચકોડાતા કહ્યું કે તારે શું પંચાત છે, હું જ્યાં જતી હોય ત્યાં. એમ જોતી નથી મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. એટલે તલાવડીએ કહ્યું કે બેન અમારું એક કામ કરતી આવજે ને. એટલે જેમ દેરાણીને કીધું એમ જ જેઠાણીને પણ એને કીધું, એટલે પેલી એ તરત ના પાડી દીધી અને એ ધીમે ધીમે આગળ વધવા લાગી. ફરી પેલા આગળની જે 2 આખલા હતા એ આખલા પણ આ જેઠાણીને પણ મળ્યા
તો એ આખલાએ પણ પૂછ્યું કે ક્યાં જા છો, તો એમને સરખો જવાબ આપ્યો નહીં અને એમને કીધું કે મારું કામ કરી દેજો, તો એમને ના પાડી દીધી અને ધીમે ધીમે એમ કરતા કરતા એ જેઠાણી છે એ આગળ જતી રહી. ફરી પાછા ઝાડની નીચે જેમ ડોશીમાં સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા ત્યાં બેઠા હતા એ જ રીતે આમણે પણ આ જેઠાણીએ પણ જોયું તો માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ અને ના પાડી દીધી અને કહ્યું કે હું ક્યાં નવરી છું, હું તો તારું માથું ખંજવાળા કરું જોતી નથી, મારો દીકરાને આમ થઈ ગયું છે અને હું જાઉં છું શીતળામાના દર્શન કરવા. અને આવી રીતે બધું કહેવા મળ્યા અને મારો આખો દિવસ કે રખડી પણ મને શીતળામાં ક્યાંય મળ્યા નહીં. અને આથી એ રડતી રડતી ઘરે આવી એવું કીધું. એટલે એમને જોયું તો ક્યાંય શીતળામાં એને મળ્યા નહીં. એટલે ત્યાર પછી એ વિચારમાં પડી ગઈ કે આ શું થયું, અને સાથે એ પણ ખૂબ રડવા લાગીને આકુળ વ્યાકુળ થઈ ગઈ અને આખો દિવસ રખ્યા પછી કંઈ ન મળ્યું. એટલે ત્યારે એને ખૂબ ચિંતા થવા લાગી. એટલે મિત્રો આ જે વાર્તા છે એ આપણા પૌરાણિક પુસ્તકોની અંદર લખેલી છે, પરંતુ આ વાર્તા કેટલા ટકા સાચી છે કેટલા ટકા ખોટી છે આપણા સત્શાસ્ત્રોને આધારે છે. આનું કોઈ પ્રમાણ કરી નથી શક્યું, પણ વાર્તાને આપણે વિડીયોના સ્વરૂપમાં ઉલ્લેખ કરવા માટે આજે વિડીયો બનાવ્યો છે. મિત્રો વાર્તા અંદરથી સાચી ખોટી કે જે હોય તે આ એક કાલ્પનિક હોય તો પણ કહી ન શકાય, પરંતુ વાર્તાનો સાર એ છે કે કોઈનું પણ સારું થતું હોય તો એમાં ક્યારેય આપણે ઈર્ષ્યા કરી અથવા તો આપણે એવું અનુકરણ કરી અને કોઈને આપણી ભાષામાં કહીએ ને કે કોપી કરવા જવાથી ક્યારેય આપણું પણ ભલું થઈ જાય એ વાત ક્યારેય ન યાદ રાખવી. બીજું કે પેલી જેઠાણી છે એમણે એમની દેરાણીની કોપી તો કરી, પરંતુ એમને એટલી ખબર નહોતી કે આ આખી વાર્તા એને સાંભળી નહીં. એને તો એમ જ ચૂપ ખાલી શીતળામાં મળી ગયા છે એટલે આવી રીતે મળી ગયા છે, ચાલ હું ગમે ત્યાંથી ગોતી લઉં. પરંતુ આ વાતમાં જો એમણે આખી વાત સાંભળી હોત કે ભાઈ મારે હું ઘરેથી નીકળી અને ત્યાં સુધીમાં આવું થયું, તો કદાચ એ પેલા ઝાડ નીચે શીતળામાં સ્વરૂપે જે ડોશીમાં બેઠેલા હતા ને એમને આ જેઠાણી ના ન પાડત. કહેવાનો મતલબ કે કોઈ પણ વાત છે એને સંપૂર્ણપણે પહેલા આપણે સાંભળવી જોઈએ. એટલે હંમેશા અધૂરી વાત છે ને એનું અનુકરણ અથવા તો એનું પરિણામ ખૂબ ખરાબ આવતું હોય છે. તો આ વાર્તાના સાર ઉપરથી આજે આપણે એટલું ચોક્કસથી જાણીએ કે અધૂરી વાત છે એ જીવનમાં હંમેશા નુકસાનકારક હોય. એટલે કોઈ પણ વાત હોય ત્યારે હંમેશા સંપૂર્ણ રીતે આ વાતને આપણે સાંભળવી. બીજું કે ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ન કરવી અથવા તો કોઈની પણ કોપી એટલે કે કોઈનું ખોટું આંધળું અનુકરણ કરી અને જીવનમાં આપણે આપણા જીવનની ભૂલોને સાબિત કરવા માટે ક્યારેય પ્રયાસ ન કરવો. તો મિત્રો આપણે આ વાર્તા ઘણી વખત સાંભળી પણ હશે, પરંતુ વિડીયોના માધ્યમથી આજે આપને કેવી લાગી એ અમને જણાવશો અને આપ ચોક્કસથી આ વાર્તાને શેર કરશો. સૌને આજના આ શીતળા સાતમના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા. અને આવતીકાલનો દિવસ એટલે જન્માષ્ટમી છે, તો ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્ય દિવસની પણ આપ સૌને શુભેચ્છા સાથે આજની આ વાર્તાને આપણે પૂરી કરીએ છીએ. આ શાંતિથી આપણે આ વાર્તા સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ પ્રકારની બીજી વિડીયો જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ સાથે જોડાઈ રહેશો. અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડવડિયા, એમને ફોલો કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.